સેવા ભાઈ અમે ખાતો હતો એટલે મારે ઘરે જોતો હતો તો આપણે થોડી ઘણી સેવા થાય એટલે આપણે કરી દીધી છે. બાકી હવે આપણે દેવગઢ બારે જઈને આપણે નજારા બતાવો બરાબર. કેટલી મજા આવે તમને. હેલો મારું ટુ ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં છે. હું પણ મજામાં છું. બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. તો ગણેશ મ્યુઝિક ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી હોય તો અત્યારે કરી લેજો અને તમારામાં નવા અંદાજમાં નોટિફિકેશન આવતા રહેશે અને બધામાં મજામાં હોય પ્રાર્થના કરું છું. તો હાલો મિત્રો, આજે આપણે જવાના છે દેવગઢ બારિયા બાજુ, બરાબર છે. તો કેટલી મજા આવે તમને કહીશ મેં. પહેલે ઉપર મિલ દે. ચાલો આ લોકો ગોદમમાં ગયા હતા તો આવી જા. ઉઠાવ તાકાત વગરના એટલું બધું જોર મેં બોલું. તો નમસ્કાર મિત્રો, હું છું આપણો મનોહર બારિયા અને તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, એટલે કે તમારા માટે નવા અંદાજમાં બ્લોગ લઈને આવતા રહેશે. અને અત્યારે અમે કંઈક જાણીએ છીએ એવો નજારામાં આપો બતાવશે અને તમે કોમેન્ટ કરી દઈએ મિત્રો. બન્યા રહીજો બ્લોગ. મિત્રો થોડી વારમાં આપણે બારીએ પહોંચશું. બાકી અત્યારે છીએ ભુવાલ ગામમાં. તો ભાઈ ભુવાલ ગામના ભાઈઓ જોતા હોય મારા વિડીયો તો કોમેન્ટ કરી નાખજો. એટલે આપણે સરખે જેવા પા તમે એમ નહીં કહેતા કે ભુવાલમાં કઈ રીત જતા કે દેવગઢ બારીએ. પણ મિત્રો આપણે રસ્તા ભુવાલ રસ્તો સીધો પડે છે દેવગઢ બારીએ જવા માટે. ભાઈ આવી ગયા છે. થોડી વારમાં આપણે પહોંચશું દેવગઢ બારીએ. પીછો નીચો બધું હાલે કે મરચા છે કે હાલ દીજો. હા બોલ. તો મિત્રો અમે બારિયા નાસ્તો કરીએ છીએ અને સમોસા ખાવાના છે પહેલી વાર એમ કે. સમોસા ખાવાના છે પહેલી વાર. ભાઈ આવજો ખાવા માટે એમ કે. ભાઈ આવજો ખાવા માટે. મિત્રો આપણે ફાઇનલી સમોસા ખાઈ લીધા છે. હવે આપણે જવાના છીએ આગળ. કેન્દ્રા ચોકડી છે આ, બરાબર. ચાલુ કર. મિત્રો થોડી ઘણી સેવા ભાઈ અમે ખાતો હતો એટલે મારે ઘરે જોતો હતો તો આપણે થોડી ઘણી સેવા થાય એટલે આપણે કરી દીધી છે. બાકી હવે આપણે દેવગઢ બારે જઈને આપણે તમને પૂરેપૂરો નજારા બતાવો, બરાબર. દેવગઢ બારિયાનો રોડ એટલો મસ્ત છે ને મિત્રો, કોમેન્ટ કરજો, બરાબર છે. એટલો જોરદાર છે રોડ, તો ગાડીને આમ પેટમાં તો પાણી પણ ના હાલે એવો રોડ. આ તમે જોઈ શકો, એટલો મસ્ત રોડ છે. એટલો મસ્ત રોડ એટલે ને નવું ગાડું લાવ્યા હોય ને મિત્રો, ભંગારથી ગઈ. 10 જણા રોડ ઉપર જો આપણે અપડાઉન કરી હોય ને મિત્રો, તો આ ગાડું ભંગારથી જાય એવો રોડ છે. આ ખતરનાક રોડ.
તો કોની સાથે મળવાના છે એ તમને બતાવીશ. એની સાથે તમે બન્યા રહેજો બ્લોગમાં આગળ. દેવગઢ બારિયાનો નજારો એટલે મિત્રો નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. એ ગેટો કઈ રીતને નીકળી અને આપણે ગેટમાં રહીને કવરેજ થવાના છીએ. આગળ રિક્ષા જાય છે અને પાછળ આપણી ગાડી આ ગેટ મૂકી છે. સરસ મજાની દેવગઢ બારિયાની અંદર નવરાત્રિ થવાની છે. તમે જોવો છો ચારે કોર નજારો કેવો ખતરનાક. આવો કંઈક છે દેવગઢ બારિયાનો નજારો. બોલી જા આપણે ટાવર કન આવી ગયા છે. તો મિત્રો ટાવર કન આવી ગયા છે અમે. એટલે બધી ખતરનાક ટ્રાફિક છે. ખતરનાક. નહીં કઈ હરિ હર મહાદેવ. શાકભાજીની માર્કેટો, આવી માર્કેટો એટલે ખૂબ જોયા જેવું થાય. બાપુ 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 જો આપણા ટીમલી ટાઈગર એવા ઘણા સમય બાદ આપણા બ્લોગમાં પાછા આવ્યા છે. તો જય શ્રી રામ. બોલો ભાઈ કેમ છો? મજામાં? અમે હમણાં જ આવ્યા, થોડા લેટ પડ્યા કિશોરભાઈ. મળવાના હતા આજે ઘણા સમય બાદ દેવગઢ બારિયા. તો હવે થોડી વારમાં તમને પાછા હું કહેશું એ તમને બતાવશું. બરાબર? બોલવા હા હા મિત્રો, ફાઇનલી અમે અમારી વાત હતી તે પૂરી થઈ ગઈ છે અને કામ હતું નવરાત્રિનું. ભાઈ તો કિશોરભાઈ કેવું છે આપણે નવરાત્રિના આસપાસ? નવરાત્રિમાં જોરદાર ને મિત્રો. ચાહકોનો આપણી માટે જે ગીતો લઈને આવી એની લાગણીશીલ ગીતો હોય અને પબ્લિકને રિસ્પોન્સ મળે અને આપણને પણ સપોર્ટ મળે એના માટે કંઈક દિવાળી પછી નવું આયોજન કરીએ. હા, દિવાળી પછી નવું આયોજન કરીએ અને કઈ કઈ નવરાત્રિમાં જવાના છે અને તમને મોજ કરાવશે. હું પણ મોજ કરાવશે. જેટલી બને એટલી કોશિશ કરીશું. બરાબર? તમારા માટે. અને આપણે તમારે સપોર્ટ કરવાની જવાબદારી તમને સોંપીએ. બરાબર છે? જેટલો તમે સપોર્ટ કરશો એટલા અમે આગળ આવશું અને તમારા સપોર્ટથી અમે આગળ આપણે આવીએ છીએ. બરાબર? તો મળીએ ભાઈ. હા ને? ચાલુ કરી દીધું તારા ચમકી જાય ચમકી જાય.
મિત્રો આપણે અહીં બાજુ કર કે તો મિત્રો ફાઇનલી આ દેવગઢ બારી કૃષ્ણા મેડિકલ સ્ટોર આ કંઈક લેવા માટે પાછા આપણે આવ્યા છીએ. શું નામ છે એ તમને બતાવું મેં, બરાબર છે? મિત્રો કૃષ્ણા મેડિકલ સ્ટોર, બરાબર. આ તમામ પ્રકારની દવા મળશે, ગોળી બધું મળશે, બરાબર છે. અને તમે કદાચ ઓળખતા હોય, આપતા હોય તો ખાલી કોમેન્ટ કરો. કેવું હા બીજું હા મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? મજામાં ને? બીજું છે આપણે તમે જુઓ મેડિકલ સ્ટોર કૃષ્ણા મેડિકલ ભાઈ. તમારે લેવા હોય તો આવજો, બરાબર.